તો રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થતાની સાથે હવે સૌ કોઈને પ્રતીક્ષા આવતીકાલની, જ્યારે રાજ્યભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે ત્યારે આવો જોઈએ રાજ્યમાં કઈ બેઠક પરથી કેટલા ઉમેદવારો છે મેદાને। રાજ્યની 26 બેઠક પર ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્ય પાર્ટીઓના મળીને 371 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 26, કોંગ્રેસના 26 અને અન્ય ઉમેદવારો 122 છે, જ્યારે 197 અપક્ષ ઉમેદવારો છે। કુલ 28 મહિલા ઉમેદવારો છે અને 342 પુરુષ ઉમેદવારો છે, તો કિન્નર પણ ચૂંટણી મેદાનમાં છે। બેઠક પ્રમાણે ઉમેદવારોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 31 ઉમેદવારો જંગ ખેલી રહ્યા છે। જામનગર બેઠક પર 28, અમદાવાદ પૂર્વ પર 26 ઉમેદવારો મેદાનમાં છે, તો નવસારી બેઠક પર 25 ઉમેદવારો છે। સાબરકાંઠા બેઠક પર 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। ગાંધીનગર, પોરબંદર અને ભરૂચ બેઠક પરથી 17 ઉમેદવારો મેદાનમાં છે। બનાસકાંઠા બેઠક પરથી 14, જ્યારે અમદાવાદ પશ્ચિમ, વડોદરા અને સુરત બેઠક પરથી 13 ઉમેદવારો વચ્ચે જંગ છે। પાટણ બેઠક પર 12 ઉમેદવારો આમને સામને છે, જ્યારે મહેસાણા, જૂનાગઢ અને અમરેલીમાં પણ 12 ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે। બારડોલી બેઠક પરથી 12 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જ્યારે કચ્છમાં 10, રાજકોટ અને ભાવનગર બેઠક પરથી પણ 10 ઉમેદવારો છે। આણંદ લોકસભા બેઠક પરથી 10, વલસાડમાંથી 9, છોટાઉદેપુરમાંથી 8, જ્યારે ખેડામાંથી 7 ઉમેદવારો એકબીજાને ટક્કર આપી રહ્યા છે। દાહોદમાંથી 7 ઉમેદવારો, તો પંચમહાલ બેઠક પરથી સૌથી ઓછા 6 ઉમેદવારો મતદારોનો વિશ્વાસ જીતવા મેદાને પડ્યા છે। આ તમામ ઉમેદવારોએ પ્રચાર દરમિયાન ખૂબ પરસેવો પાડ્યો, મત વિસ્તારની જનતા સુધી પહોંચી પોતાના માટે મત માંગ્યા અને અનેક વાયદાઓ પણ કર્યા, પરંતુ હવે તેમનું નસીબ મત વિસ્તારની જનતાના હાથમાં છે અને જનતા હવે 23 એપ્રિલ બટન દબાવી ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે।